ભાવનગરમાં આરએનબી અને પીડબ્લ્યુડી વિભાગ દ્વારા રહેણાંક મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા રહીશો આકરા પાણીએ। ભાવનગર શહેરના મધ્ય જેલ નજીક આવેલ એનસીસી ઓફિસની પાછળના ભાગે આશરે 100 વર્ષ કરતાં વધુ સમયથી રહેણાંક મકાનો આવેલા છે, જે તે સમયે રજવાડા દ્વારા આ મકાનો ફાળવવામાં આવ્યા હતા અને તેનું ભાડું પણ રહીશો નિયમિત ભરી રહ્યા છે। ત્યારે ગતરોજ પીડબ્લ્યુડી અને આરએનબી વિભાગ દ્વારા આ જમીન ખાલી કરી આપવાની નોટિસ પાઠવવામાં આવતા રહીશો રોષે ભરાયા હતા। રહીશોને આક્રોશ હતો કે તેઓ મકાનમાં આશરે 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી બળવાત તરીકે રહેતા હોય। તેમને આ અંગેનો કેસ તેમણે હાઈકોર્ટમાં દાખલ કરેલ હોય, જેમાં હાઈકોર્ટ દ્વારા પણ ચુકાદો ન આવ્યો હોય તેવા સંજોગોમાં સરકારી વિભાગ કેવી રીતે મનસ્વી નિર્ણય લઈ શકે તેવો વેધક સવાલ પણ ભાડુઆતો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। હાલ 15 દિવસની નોટિસ પીરિયડ હોય ત્યારે આવનાર સમયમાં રહીશો દ્વારા તંત્ર સમક્ષ વિરોધ તેમજ આક્રમક રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। તમારું નામ? જેનુબેન અલારુબેન કુરેશી। કઈ જગ્યા રહ્યો? પાનવાડીમાં હોમગાર્ડ ઓફિસની પાછળ। અને હું અહીંયા મારા ફાધર છે ને નીલમબાગમાં ગાડી ચલાવતા, એટલા વર્ષ 100 વર્ષથી રહીશ, પણ મારા 75 વર્ષ થયા। તો હું આ બધા પાડવાનું આવ્યું તો રાખી રાત પૂરતા નથી, અને આ બધું ભેગું કર્યું, અને હું કાંઈ કરી નથી શકતી। આ બધા દેશ ને હું જમું, અને એમાં અમારે ક્યાં જવું હવે? તમે એકલા જ રહ્યો છો આ મકાનમાં? હા, કોઈ છોકરા બોકરા નથી, લગ્ન જ નથી કર્યા। બરાબર। એટલે મને બધા દઈ જાય તો હું ખાય। તમારી સરકાર પાસે શું માંગ છે? ખાલા મારી એમ માંગ છે કે અમને અહીંયા રહેવા દો, બધાને રહેવા દો, અહીંથી કાઢોમાં, તો અમે ક્યાં જવું? કોણ પાડવા આવ્યું હતું અહીંયા અત્યારે? અહીંયા સરકારી માણસો આવ્યા હતા, તો રાત આખી ઊંઘ નથી આવી એમ। બરાબર। તમારી માંગ શું છે અત્યારે? અમારી એમ માંગ છે કે અમને આ મકાન હોપી દો, બધાને હોપી દો, એટલે બધા રહે તો બધા મને સાથે આપે। અત્યારે તમે એકલા જ રહ્યો છો આ મકાનમાં? અત્યારે હું એકલી જ રહું, બરાબર। કોઈ નથી। કામ શું કરવા જાવ તમે? કામ કાંઈ કરવા નથી જતી, બધા દેશ ને હું જમું। બરાબર। મારા પગ ક્યાં હાલે છે? ઊભી જ નથી શકતી। ઊભી જ નથી થઈ શકતા તમે? પગ જ નથી ચાલતા? હા, નહીં, હા, ઊભી જ ન થઈ શકું ને। ઓકે, વાંધો। ઓકે, તમારું નામ? મારું નામ શેજાદ કુરેશી છે। સિદ્ધેશભાઈ, કઈ જગ્યા રહ્યો? શું સમસ્યા છે? અમે પાનવાડી હોમગાર્ડ ઓફિસની પાછળ મેડિકલ કોલેજની સામે રહીએ છીએ। અહીંયા અમારું મકાન છે। અમારા અહીંયા 8 ઘર છે અમારા, અને અત્યારે અમને આરએનબી ઓફિસમાંથી કાલે 27 તારીખે અમને નોટિસ આવી હતી ખાલી કરવાની મકાનને। એક દિવસના સમયગાળામાં દરમિયાન એ લોકો અમને ખાલી કરવાની નોટિસ આપી ગયા હતા, અને અત્યારે અમારી એને અરજ કે અમારી જે હાઈકોર્ટમાં અપીલ ચાલે છે, તમે એ અપીલને માન્ય રાખો। જ્યારે અમને હાઈકોર્ટ આદેશ આપશે કે ખાલી કરી આપો, ત્યારે અમે ખાલી કરી આપશું, પણ હાઈકોર્ટનો તમે આદેશ પહેલાં લઈને આવો। એ આદેશથી એ લોકો અત્યારે તો જતા રહ્યા છે, પણ એ લોકો અમને એવું કહીને ગયા છે કે 15 દિવસમાં તમારે ત્યાં પાછા આવશું અમે, કોઈ નોટિસ લીધા વગર, કોઈ હાઈકોર્ટનો આદેશ લીધા વગર તમારી પાસે અમે આવી અને તમારા મકાન અમે ખાલી કરાવી જશું। પણ અમે એમને એક જ રજૂઆત કરી છે અત્યારે કે અમને તમે હાઈકોર્ટનો આદેશ આપશો, કોર્ટનો આદેશ આપશો, કોર્ટનું જજમેન્ટ લઈને આવશો, ત્યારે અમે સ્વેચ્છાએ કોઈ રોકટોક વગર આ ઘર ખાલી કરીને વયા જવા તૈયાર છીએ। અમને તમે કોર્ટમાંથી આદેશ આપો, મૌખિક નહીં, તમે કોર્ટનો આદેશ આપો અમને, હાઈકોર્ટનો આદેશ। અમારી ઓલરેડી હાઈકોર્ટમાં 1 મહિના પહેલાં અપીલ દાખલ થઈ ગઈ છે, પણ હિયરિંગમાં હજી આવ્યું નથી। એ માટે અમે પણ હાઈકોર્ટમાં ગયેલા છીએ, અમારો કેસ હાઈકોર્ટમાં ચાલે છે, તો એ અમને કોઈ સંજોગો સિવાય હાઈકોર્ટનો નિયમ ન આવે, રૂલ્સ ન આવે ત્યાં સુધી અમને એ ખાલી કરાવી શકે નહીં। કેટલા વર્ષ જૂના મકાન છે? અમારા 100 થી 120 130 વર્ષ જૂના મકાન છે। મારા પરદાદા ને એમના પપ્પા તે રજવાડામાં જોબ કરતા ત્યારથી અમે અહીંયા રહીએ છીએ, અને અમારી પાસે પુરાવા પણ છે જે અમે તમને આપી દીધેલા છે। શું શું પુરાવા છે તમારી પાસે? 4 થી 5 પેઢીઓ અમારી અહીંયા વસવાટ કરી ચૂકી છે। મારો જન્મ કદાચ મારો જન્મ, મારા પપ્પાનો જન્મ, મારા દાદાનો જન્મ પણ અહીંયા જ છે, એમના પપ્પાનો જન્મ પણ અહીંયા છે, એટલે માની લો તમે અમે અહીંયા 120 130 વર્ષથી વસવાટ કરીએ છીએ, અને અમને 2 દિવસમાં ખાલી કરાવવાનું કે એ કઈ રીતે અમે રાખીએ? હા, વરસથી પહેલાં કાંઈ ઝાડવું પડી ગયું હતું કે નુકસાન કરવું? અમારે અહીંયા એક ઝાડવું પડી ગયેલું હતું ઘર ઉપર,
એટલે અમે અહીંયા આરએમડી ઓફિસમાં રજૂઆત કરી પીડબ્લ્યુડીમાં જઈને કે ભાઈ અમારે ઝાડવું પડી ગયું છે એનો અમને ખર્ચ કોણ આપશે. ત્યારે અમને એ લોકોએ એવી ઓલી કરી હતી, વાત કરી હતી કે તમારા ઘર છે તમે પોતે ખર્ચ કરાવો, અમારે એ જવાબદારીમાં આવતું છે નહીં, તમારું મકાન છે તમે પોતે તમારો ખર્ચ કરાવો. તો આવું ત્યારે એ અમને કહે છે, તો અત્યારે કેમ આવીને અમારી પાસેથી મકાનની માંગણી કરે છે? આવીને અત્યારે કયા હક જમાવવા આવે છે, કયા હકથી અમારી પાસે આવે છે? જ્યારે અમે મુસીબતમાં હોઈએ છીએ ત્યારે એમ કહે છે અમને કે તમારું છે, અને જ્યારે હવે અમને ખાલી કરાવવા કયા અંદાજે આવે છે? અત્યારે તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો આગળમાં? અમારી માંગ પૂરી નહીં થાય તો અમારામાંથી અહીંયા તે બધા દવા પીને પડી જવા પણ તૈયાર છે. અમે અહીંથી અમારી માંગ એ જ છે કે અમને હાઈકોર્ટ આદેશ આપે, બસ. શું આમાં અત્યારે મકાન પાડવામાં આવ્યા તો એક બેનનું કાંક બીપીએ હાલ થઈ ગઈ છે, શું કહેશો? અત્યારે અમારું અહીંયા મકાનની ખાલી વાત સાંભળીને અમારા અહીંયા 3 દાદીમાં બિચારા પડી ગયેલ છે, અને એકને તો માનસિક હાલતે ખરાબ છે, અમારે હોસ્પિટલમાં એડમિટ કરવા ગયા છે, ને અત્યારે માનસિક થઈ ગયા છે. કાલના અમને 3 દિવસથી આ લોકો ટોર્ચરિંગ કરે છે. અહીંયા 3 દિવસથી અમને ડરાવા ધમકાવા આવી રહ્યા છે આરએમડીના સાહેબો. અમે એમને રજૂઆત કરીએ છીએ, પ્રેમથી વાત કરીએ તો એ અમારી સામું હસીને જવાબ આપે છે. અમને હસતા હસતા મારો મજાક ઉડાડે છે એ લોકો અહીંયા. ઓકે. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.